અમદાવાદ શહેરમાં સતત પ્રદૂષણનું સ્તર હવે વધી રહ્યું છે। એક્યુઆઈ વધતા આરોગ્ય માટે હવે જોખમી સ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે। એક તરફ શિયાળાની શરૂઆતની સાથે જ પ્રદૂષણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 204 પર પહોંચી ગયો છે। વિવિધ વિસ્તારોમાં PM 2.5 અને PM 10નું પ્રમાણ અત્યંત વધુ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પ્રદૂષણના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, અત્યારે પરિસ્થિતિ ખૂબ જ બગડી હોય તે પ્રમાણે સ્પષ્ટપણે ચિત્રો દેખાઈ રહ્યા છે, કારણ કે સવારે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર એ પ્રમાણે જોવા મળી રહ્યું છે કે વિઝિબિલિટી ઓછી થઈ છે અને બીજી તરફ એક્યુઆઈ પણ સતત વધી રહ્યો છે। શું વધુ અપડેટ્સ? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં જે છે તે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। પવનો પોતાની દિશા બદલતા હોય છે અને હવે જેમ જેમ શિયાળાની શરૂઆત થઈ છે તેમ તેમ હવાનું પ્રદૂષણનું જે સ્તર છે તે બદલ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ પ્રદૂષણનું જે સ્તર વધ્યું છે, હું મારી પાછળ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને જેના કારણે થઈને વિઝિબિલિટી પણ ક્યાંક ઘટી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરની જ્યારે આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરનું પ્રદૂષણનું સ્તરની વાત કરવામાં આવે, જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ તે હાલ આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ક્યાંક જોખમી સાબિત થતું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, કેમ કે શહેરના વિવિધ વિસ્તારોમાં જે પ્રમાણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે। અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક્યુઆઈ જે છે તે 204 ને પાર પહોંચ્યો છે, જેમાં વિવિધ વિસ્તારોનું PM 2.5 અને PM 10નું પ્રમાણ જે છે તે પણ અત્યંત વધ્યું છે અને જેના કારણે થઈને પ્રદૂષણને કારણે તે હાલ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સાથે સાથે અમદાવાદના આપણે જ્યારે અલગ અલગ વિસ્તારની આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે તો અમદાવાદના થલતેજમાં 220, વિશ્રામનગરમાં 220, બોડકદેવમાં 216, વસંતનગરમાં 214, પછી શાહીબાગની વાત કરીએ તો શાહીબાગમાં 210, સીપી નગરમાં 208, ઉસ્માનપુરામાં 207, રામદેવનગરમાં 206 સહિતના જે કહી શકાય કે અલગ અલગ વિસ્તારો જે છે જ્યાં 200ની પાર જે છે તે ઇન્ડેક્સ પહોંચ્યો છે અને તેના કારણે થઈને કહી શકાય કે જે વાતાવરણ જે છે તે પ્રદૂષિત થયું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। સાથે સાથે પ્રદૂષણનું સ્તર જે છે તે વધવાની વાત કરવામાં આવે તો જેમાં વાહનો અને ઔદ્યોગિક જે ધુમાડા હોય છે તેના કારણે તે પણ આ પ્રમાણે પ્રદૂષણનું જે સ્તર છે તે વધતું હોય છે। પ્રદૂષણના સ્તરની વાત કરીએ તો ઔદ્યોગિક જે વિકાસની જ્યારે વાત કરવામાં આવે તો નરોડા, ઓઢવ, વટવા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ આ પ્રકારનું પ્રદૂષણનું સ્તર જે છે તે વધ્યું છે। સાથે સાથે દિવાળી બાદ કહી શકાય કે જે પ્રકારે દિવાળીમાં પણ ફટાકડા પુષ્કળ પ્રમાણમાં ફોડ્યા હતા, ત્યારબાદ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી હતી અને તેના કારણે થઈને કહી શકાય કે અત્યારે હાલ એક્યુઆઈ જે છે તે 200 ને પાર થયું છે અને જેના કારણે થઈને આરોગ્ય પર પણ આની ગંભીર અસરો પહોંચે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે, કેમ કે આ પ્રકારનું જ્યારે એક્યુઆઈનો રેટ વધતો હોય છે ત્યારે બાળકો, વૃદ્ધો સહિતના લોકો જે છે તે લોકોને શ્વાસ લેવામાં પણ ક્યાંક તકલીફ થતી હોય, કેટલાક સમયમાં જીવલેણ પણ સાબિત થતું હોય છે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે। સાથે તબીબો પણ છે જે પણ કહેતા હોય છે કે આ પ્રકારે જ્યારે હવામાં પ્રદૂષણનું સ્તર વધતું હોય છે ત્યારે ચિંતાજનક વસ્તુ જે છે તે આખી જોવા મળતી હોય છે। એટલે કે લવલીન, સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે એર ક્વોલિટી ઇન્ડેક્સની જ્યારે વાત કરીએ ત્યારે 200 ને પાર થયું છે તે ખરેખર સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થયો છે અને જે પ્રકારે હવે કહી શકાય કે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ પ્રકારનું પ્રદૂષણનું સ્તર વધતું હોય છે, સાથે સાથે વિઝિબિલિટી ઓછી થતી હોય છે, કેમ કે જ્યારે આ પ્રકારે પ્રદૂષણ વધતું હોય છે ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને વહેલી સવારે અને મોડી રાત્રે પણ પ્રદૂષણનો જે પારો હોય છે, જે સ્તર હોય છે તે હાઈ લેવલમાં જોવા મળતું હોય છે અને ત્યારે પણ લોકોને જે છે તે સૂચન કરવામાં આવે છે જો જરૂર ન જણાય તો બહાર ન નીકળવા માટેના પણ સૂચનો જે છે તે જારી કરવામાં આવતા હોય છે। એટલે જે પ્રકારે અત્યારે હાલ અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 200 ને પાર થયો છે, જે ચિંતાજનક છે અને આગામી સમયમાં હજુ પણ વધે તે પ્રકારની શક્યતા પણ હાલ જોવા મળી રહી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દ્રશ્યો આપે અમદાવાદમાં જોયા જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ છે, લો વિઝિબિલિટી જેવું અત્યારે સામે આવ્યું છે, સતત પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે।